હેલો એવરીવન, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. બહુ ગેપ પડી ગઈ છે વચ્ચે, તો બહુ દિવસ થયા પછી જોબ પર મારે ટાઈમ નહોતો મળતો, એટલા માટે બંધ રહ્યું હતું, વચ્ચે ગેપ પડી ગઈ. અને આજે છે સન્ડે અને તારીખ થઈ છે 12 તારીખ. આજે અમે જઈએ છીએ અનગઢ મોહણી માતાના મંદિરે. તો હું અને મારા મિત્ર અમૂલ પ્રજાપતિ યુટ્યુબર એ પણ સાથે છે. આજે એ હજુ આવે છે નીચેથી, એ ઘરેથી આવે છે. અને દર્શનમાં હેલ્મેટ પહેરાવે કરે છે ભાઈ. જો રોડ સેફટી દેખતા નહીં, હેલ્મેટ પહેર્યા વગર ફરે છે ભાઈ. પણ દરેક ટુ વ્હીલર ડ્રાઇવિંગ વાળા ભાઈ હેલ્મેટ કમ્પલસરી પહેરવું જ. હેલ્મેટની જગ્યાએ ટુ વ્હીલર ફરક બોલ આવે. શું કેવું ભાઈ તમારે? મેં જો કે આજે હેલ્મેટ નહીં પહેર્યું, મારું વધારે પડતું હેલ્મેટ જોડે હોય છે. આજે લોંગ ટ્રીપ નથી એટલા માટે મેં હેલ્મેટ નહીં કર્યું. ભાઈ અમારા હેલ્મેટ વગર ફરક ભાઈ કહેજો એમને તમે. અને હું અમુલભાઈ જઈશું જોડે. હવે અમુલભાઈ શું કે જોઈએ હવે થઈ ગયું છે પાર્કિંગ આપણું હર્ષિદેવ ચાઇનીઝ આગળ તંબુ. તો અમે પહોંચી ગયા છે કોટના. કોટના બાયપાસ કરીને નીકળી 4-5 કિલોમીટર રહ્યું છે અનગઢ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અનગઢ. અને અનગઢ ગામનો આ ગેટ છે. અહીંથી આપણે અંદર જવાનું છે. નજીકમાં જ છે, 1 કિલોમીટર જેવું હશે. પહોંચવા આવ્યા છે અમે અનગઢ. આ બાજુ જાય છે બોમ્બે અને આ બાજુ જાય છે દિલ્હી બોમ્બે હાઈવે છે. જો એનું કદાચ આજે ઉદ્ઘાટન છે. આજે જ છે ને ઉદ્ઘાટન. આનું આજે ઉદ્ઘાટન છે. હવે કોણ મોદી આવે કોણ આવે ખબર નહીં. હવે મોટી ટોપી ઉદ્ઘાટન કરશે. અમે પહોંચી ગયા છે અનગઢ. હવે માતાજીના દર્શન કરીશું. આ પાછળ પાર્કિંગ છે. પાર્કિંગનું કંઈ ઇસ્યુ છે નહીં, એટલે પાર્કિંગ ઇઝીલી થઈ જશે. અને હજુ માતાજી જવા માટેનો રસ્તો છે. અને સન્ડે છે એટલે આજે પબ્લિક વધારે રહેવાની છે અહીંયા. કારણ કે બજાર ભરાયું છે અત્યારે. મંદિરે પહોંચી ગયા છે હવે અમે. જય મા મોહણી. આ રસ્તો જાય છે મહીસાગર માતાના મંદિરે. બીજું મંદિર આ છે મહીસાગરના માતાના મંદિર, નદીના વચ્ચે છે. હમણાં ગાઈડ કરવા પંકજભાઈ મળી ગયા છે વચ્ચે, એટલે અમને મંદિર બતાવે છે ને બધું બતાવે છે પંકજભાઈ. હમણાં અહીંથી જવાનું છે આપણે. આ તરફથી અહીંથી મંદિરે જવાનું છે આપણે. ત્યાં જવા માટે
નીચે મેન મોહણી માતાનું મંદિર છે. આ ત્યાં આપણે બોટ લઈને જવાનું હોય છે. બોટમાં થઈને દર્શન લેવાના દર્શન કરવા જવાનું હોય છે ત્યાં. અહીં નીચે બીજું સામે મંદિર છે મેન મોહણી માતાનું મંદિર. તમને બતાવું છું, દર્શન કરાવું છું તમને પણ. અહીંયાથી બધા બોટમાં બેસીને ત્યાં મંદિરે દર્શન કરવા જાય છે. આજે સન્ડે છે એટલે પબ્લિક વધારે દેખાય છે. મોહણીમાં મેન મંદિર છે. તો આ છે મહીસાગર માતાનું મંદિર ને નદી છે. આજે ડબકા અમારા છે ત્યાં જ બહુ જ પબ્લિક છે. આજે સન્ડે છે એટલા માટે. તો અમારા દર્શન થઈ ગયા છે મોહણી માતાના. ભાઈ દર્શન થઈ ગયા આપણા. કેટલા ટાઈમથી આપણે કહેતા હતા, કેટલા મહિના આજે અમારો મેળ પડી રહ્યો. 3, 4, 5 મહિના થઈ 5 મહિનાથી કહેતા હતા કે અમે સવારે જઈને નાના મોટા ગમે તે આવી જતા હતા. અને પ્લસ આજે તો બહુ અમારો પ્લસ પોઈન્ટ એ છે કે અમને કઈ ખબર હતી નહીં. અમને જોડે મળી ગયા પંકજભાઈ ભેગા થઈ ગયા અને બધું અમને બતાવ્યું. આજે મંદિર બતાવ્યું, જે વસ્તુ હતું એનું જરૂર વસ્તુ માતાજી અમને અમારી પાસે મોકલી દીધા. ધીમે ધીમે પબ્લિક વધે છે હવે. તો આ સાથે અમે દર્શન કરી લીધા છે મંદિરના, મોહણી માતાના. અને થેન્ક યુ સો મચ પંકજભાઈ, અમારે ખૂણે ફરાયા. હવે નેક્સ્ટ ટાઈમ અમે આવીશું, અમારી ગેંગને લઈને આવીશું, બ્લેક બોયઝના મેમ્બર્સને લઈ. તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. નવી ચેનલ છે એટલા માટે.